ગાઈસ, કેમ છો તમે? હર હર મહાદેવ. હું આવી ગયો છું અત્યારે નવો વ્લોગ લઈને. આઈ નો કે વચ્ચે વેકેશન વયું ગયું, ઘણું બધું વયું ગયું, છતાં હું વ્લોગ નહોતો બનાવી શક્યો, નહોતો અપલોડ કરી શક્યો. એ બધું રાખો હવે સાઈડમાં. અને ઘણા ટાઈમથી મેં વ્લોગે નથી રાખ્યો. હવે કોક કહેતું હોય છે કે આને ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં, ફેસબુકમાં આની રેટિંગ ઘટતી લાગે એટલે રાખ્યો. થોડું ઘણું રીઝન એમે કહી શકો, આજ બનાવવાનું મન છું અમે કહી શકો, આજ નવરો છું થોડો ઘણો એટલે કહી શકો. એમ તમારે કામ છે જ ભણવાનું વાંચવાનું, પણ એમ કે એમ કહી શકો. અત્યારે વાગવામાં તમે જોઈ શકો એમ અત્યારે વાગવામાં છે કંઈક 4:15. અને હું વિચારું છું કે આજે બહાર જાઉં ઘડી તો. હવે છે ને રાત ને બપોર ને રોંઢાને એમ જ રાખતા છે. તમે કોઈ જોતા નથી. જે દિવસે જોવાના વ્યૂ સારા આવશે, જે દિવસે સબસ્ક્રાઈબ કરતા થઈ જાય બધે, તે દીથી જ તમારે વ્લોગ દરરોજના દરરોજ નાખવા. ત્યાં લગી નથી નાખવા. હું જોઉં ને તમે બધા કેવો રિસ્પોન્સ આપો છો. અત્યારે એવું છે, હમણાં આપણે બેસો વાંચવા અને તમને એક વસ્તુ બતાડવાની છે 2 મિનિટ માટે. ને એ વસ્તુ કાંઈક આ છે. 1% gift for me. થેન્ક યુ ધીસ પર્સન. હવે ઇંગ્લિશ નથી આવડતું એટલે મજાક નહીં ઉડાડવાની હો. હા બસ ખાલી એટલું કે અભિનંદન. ગુજરાતી નથી આવડતું એ વાત અલગ છે. બસ આવું કંઈક છે જે સ્ટેન્ડ મને લઈ દીધું છે. થેન્ક યુ તે માણસને. આપણે નામ મેન્શન નથી કરતા કોઈના, એટલે બીજું કંઈ નહીં. હા તમને બતાડું કેટલું સ્ટેન્ડ ઊંચું થાય છે એ જો બતાડું. જો પહેલાં તો છે ને આ હોય ને હૂક, એને પહેલાં આમ આપણે ખોલશું. રેડી? એટલે પછી છે ને આપણે જરીક પગેથી કામ મૂકવું પડશે અને આપણે આમ કરશું. હરખું થઈ ગયું છે. કોઈએ કાંઈ જોયું નથી, કોઈએ કાંઈ કમેન્ટ એ બાબતે કરવાની નથી. હરખું થઈ ગયું છે. રેડી? પછી આપણે આ હોય ને આ જો આ ભાગ હોય ને 1 મિનિટ, પણ તમે બધાએ તો જોયું હશે લગભગ. પછી આને આમ આટલું ઊંચું. આ જે આની મેક્સ લિમિટ નથી, તમે જોજો. હજી અહીંયા લગી દૂધવાળા ભાઈ આવ્યા છે, દૂધ લઈ લઈએ આપણે. હું છે ગાઈઝ, હું કહું કે મમ્મીનું ફેસ રિવ્યુ કરવાનું વિચારું છું. કરાય કે ન કરાય મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. 1 મિનિટ. આ જોઉં છું તે શું સાચું છે? આઈ થિંક સો. હા સાચું છે. અહીંયાથી આ નીકળી ગયું છે જીરીક. બડે બડે શહેરો મેં છોટી છોટી બાतें ચલતી. આટલું ઊંચું થાય છે. આ જો આને આમ જીરીક લાઈનમાં લઉં ને તો પંખાથી કંઈક આટલું એવું રહી જાય છે. બાકી તો કંઈક વિવો આવે. હા તમને એ કોઈ નહીં ખબર હોય હું કઈ સ્કૂલમાં જાઉં છું, પ્રમોશન કરી નાખું સ્કૂલનું. જોઈ લીધું? જય અંબે એનજી ઠાકર, ચરથાણા જકાત નાકા. આને આવી રીતે કંઈક પેકાય કરી શકવી જેનાથી આવી રીતનું સ્ટેન્ડ બને છે. એટલે આમ કરવું હોય ને મારે તોય હાલે. લગાવ્યું ધગાવ્યું જેવું કામકાજ છે કાંઈક. આમ સિનેમેટિક વ્યૂ લઈ શકવી આપણે. જો જેમ કે બતાડું તો સમજાઈ ગયું તમને? હજી એક સિનેમેટિક લાઈન બતાડું. જો આવ્યું ને કંઈક આવી રીતે. ગાઈસ તો અત્યારે મેં ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો એટલે કે બોલે તો રીલ અપલોડ કરેલી છે. બ્લોગિંગ વાળા હોય ને, જો આ ભાગ છે ને, આ ભાગ આ બગડી ગયું છે તો એ ભાઈને બોલાવા ગયો તો ને એવું બધું છે. અને જો આ સ્ટેન્ડ આ તમને બતાડ્યું પછી એમનામાં એમ રાખી દીધું હતું, એ પછી મેં હટાડ્યું નથી. એટલો હવે આરુડો થતો જ આવશે ધીમે ધીમે. એવું છે. હવે સીધો તમને છે ને રાઈટનું સીન બતાડીશ. આમ બધા આવી રહ્યું છે ને ગ્રુપમાં ત્યારે. ગાઈસ તો અત્યારે ઓલા ભાઈ ઇલેક્ટ્રિશિયન ભાઈને બોલાવવા જાઉં છું, હજી આવ્યા નથી ને. તો અત્યારે ઇલેક્ટ્રિશિયનવાળા ભાઈ આવી ગયા છે અને તેઓ અત્યારે પ્લગિંગ કે જે ફિટ કરે છે, અને ફિટ કરીને પછી તમે આગળ જોઈ લો મેં શું કર્યું. ગાઈસ તો અત્યારે વંશ અને દીપ
બે અહીંયા બેઠા છે. ડાચા બતાડું. आप जो वीडियो देख रहे हैं वो यही से बना हुआ है यार. આ આવી ગઈ આપણી બાવલી. अच्छा बनाई હું આવું છું. હાલો હાલો बनाई आपको ઘડીક વાર આમ જા. તો સો ગાઈઝ અત્યારે વાગવામાં 9:30 થયા છે અને અત્યારે હું થાકી ગયો છું ફૂલ. અત્યારે હું થોડું ઘણું મારું કામ કરું છું, લેસન વાંચવાનું બધું અત્યારે છે. અત્યારે આમ કહું તો થોડો ઘણો અત્યારે ફ્રેશ થઈને આવ્યો તો બહાર અને અત્યારે થોડું ઘણું લખવાનું અને વાંચવાનું તો થઈ ગયું છે પણ લખવાનું છે. અને વાગવામાં 9:30 છે. અત્યારે બ્લોગ એન્ડ કરી અને એડિટ કરીને હુઈ, કારણ કે પછી એડિટને બધું એમ તો ન મેળ આવે એટલે એડિટ કરીને જ હવેથી હુઈ. તમને મારો બ્લોગ પસંદ આવે તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. અને બીજી વાત, બ્લોગ બનાવવા મહેનત બહુ થાય છે. ભણવું બ્લોગ બનાવવા અલગ વાત થઈ જાય ને, એટલે ખાલી લાઈક છે, સબસ્ક્રાઈબ કરી દો. બીજું કાંઈ નહીં. શેર પહેલાં કરજો. કાંઈ વાંધો નહીં. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જો તમને મારો બ્લોગ પસંદ આવે તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. બાય બાય.